હેલો ફ્રેન્ડ્સ, તો આપણે આજે હું તમને પહેલાં મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં કે મારું નામ સુમિત પટેલ છે. એસપી સર બધા મને નામથી ઓળખે છે અને હું છેલ્લા 14 વર્ષથી ફિઝિક્સ ભણાવું છું અને તમારા જે કાંઈ નીટ બેચ છે એની અંદર હું તમારું ફિઝિક્સ લેવાનો છું. તો નીટમાં ફિઝિક્સને લગતી જે પણ કાંઈ પ્રોબ્લેમ છે, જે કાંઈ ક્વેરીઝ છે, જે કંઈ ચેપ્ટરને લગતી માહિતીઓ છે, MCQ છે, પ્રોબ્લેમ્સ છે, બરાબર છે, બધું જ સોલ્યુશન આપણે સરળતાથી સાદી ભાષામાં અને સાથે સાથે ડિટેલમાં ચર્ચા કરીશું. બરાબર છે. તો આ જે આપણી ફિઝિક્સની જર્ની છે આજથી સ્ટાર્ટ કરીએ છીએ અને સાથે સાથે તમારા માટે જે નીટ બેચની અંદર ડાઉટ્સ હશે એ પણ સાથે સાથે સોલ્વ થતા જશે. જે લોકોને જે કાંઈ ડાઉટ્સ હશે એ અમને મોકલજો, અમે તમારા ડાઉટ્સ જરૂરથી સોલ્વ કરશું અને આપણે ફિઝિક્સમાં બને ત્યાં સુધી જેટલી સરળતાથી કામ શરૂ થાય એ રીતની આપણે ચર્ચા કરીશું. બરાબર છે. એટલે એ રીતની માહિતી આપીશું. તો આજથી આપણે શરૂઆત કરીએ. ફિઝિક્સ, તમારું ફિઝિક્સ ઘણી બધી શાખાઓમાં વહેંચાયેલું છે. બરાબર, જેમ કે મિકેનિક્સ છે, પછી થર્મોડાયનેમિક્સ છે, પછી ફ્લુઇડ મિકેનિક્સ છે, એના પછી આવશે વેવ્સ, ઓસિલેશન્સ, પછી ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, પછી ઇલેક્ટ્રોસ્ટેટિક, પછી કિરણ પ્રકાશશાસ્ત્ર મતલબ ઓપ્ટિક્સ, અને પછી આવશે છેલ્લે ઇલેક્ટ્રિકલ પોર્શન, સેમિકન્ડક્ટર્સ. બરાબર. તો આખું જે ફિઝિક્સ છે સરળતાથી કઈ રીતે સમજી શકાય એના માટેની ટોટલ ચર્ચાઓ આપણે આજે કરીશું. બરાબર. આજે આપણે શરૂ કરીએ. આપણે ચેપ્ટર નંબર આપણે જે ફિઝિક્સ છે એનો યુનિટ નંબર 1 યુનિટ 1 માપન અને એકમ. આ યુનિટ સમજવું શું કામ જરૂરી છે એના માટેની થોડીક ચર્ચા કરી લઈએ. કારણ કે આપણે જે પણ હમણાં હું ટોપિક્સ બોલ્યો છું, જે ફિઝિક્સના ટોપિક બોલ્યો છું, એનો બેઝ આપણને જ્યાં સુધી એકમો, માપન આ તે કઈ રીતે કરી શકાય, કઈ રીતે એની માહિતી લેવી, એનો બેઝ નહીં ખબર હોય ત્યાં સુધી આપણને આગળની ચર્ચાઓ ખ્યાલ આવશે નહીં. એટલે આ ચેપ્ટરની અંદર આપણે યુનિટ વિશેની માહિતી લઈશું. યુનિટ એટલે શું થશે કે કોઈ પણ ભૌતિક રાશિ છે એ ભૌતિક રાશિને કઈ રીતે માત્રાત્મક રીતે સમજી શકાય એના માટેની ડિટેલમાં ચર્ચાઓ છે એ આપણા માટે અહીંયા થશે. બરાબર છે. તો માપન અને એકમ, કઈ રીતે કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરી શકાય છે અને એના એકમને સમજવા માટે આપણે જે પ્રોસેસ છે એ બધી વસ્તુઓની ચર્ચા કરવાની છે. ઓકે, તો ધ્યાનથી સમજીએ. અહીંયા થોડીક એવી ચર્ચાઓ પહેલા શરૂઆતથી કરીએ કે ભાઈ શરૂઆતના તબક્કામાં બહુ પહેલાના સમયમાં જ્યારે રાજા મહારાજાઓ હતા એ સમય આપણને બધાને જ ખબર છે કે માહિતી, જે ભૌતિક રાશિનું માપન છે એની માહિતી કઈ રીતે મેળવવામાં આવતી. બરાબર. તો ઘણી વખત અંતર માપતી વખતે આપણે ઘણી વખત શબ્દ સાંભળ્યો હશે કે આ વસ્તુ છે એ એટલા ગજમાં મપાય છે. બરાબર છે. પછી શેરમાં માપવામાં આવતું. બરાબર. માપન જે છે મતલબ દળનું માપન એ શેરમાં થતું હતું કે 2 શેર, 5 શેર, 3 શેર, આ રીતના શેરમાં માપન થતું. દળનું માપન, અંતર છે એ ગજમાં માપવામાં આવતું હતું અને સમય છે એ પહેરમાં માપવામાં આવતો હતો. બરાબર, કે 1 પહેર પછી, 2 પહેર પછી, 3 પહેર પછી. બરાબર. તો આ રીતે સમયનું માપન થતું હતું અને સૂર્યના આધારે આ બધો સમય નક્કી થતો હતો કે સૂર્ય છે એની જગ્યા કઈ છે એના આધારે કેવો સમય થયો હશે એની માહિતી મળતી હતી. એટલે પહેલાના સમયમાં માપન તો હતું, પરંતુ એમ કહી શકાય કે આ માપનમાં નિશ્ચિતતા નહોતી. એટલે કે માપન છે એ કરી તો લેતા કે ભાઈ એટલા વસ્તુને આ રીતે માપી શકાય, એ બધું જ આપણને ખબર હતી, પણ એક ચોક્કસ પ્રકારની નિશ્ચિતતા જો એવી હતી નહીં. બરાબર. પછી થોડો સમયાંતરે આ માપન પદ્ધતિઓ છે, બરાબર છે, બધી વસ્તુઓના, બધી ભૌતિક રાશિઓના માપન છે એ પદ્ધતિમાં સુધારો થયો. હવે આ પ્રોસેસમાં સુધારો થયો પછી ઘણી બધી એકમ પદ્ધતિઓ આવી. બરાબર. સૌથી પહેલા આપણે લઈએ તો F
એફપીએસ એફપીએસ એકમ પદ્ધતિ આવી. હવે આ એફપીએસ એકમ પદ્ધતિ શું છે એના માટેની ચર્ચા કરીએ. તો એફપીએસ એકમ પદ્ધતિ એ શું છે? તો ફૂટ પાઉન્ડ સેકન્ડ. ઓકે, તો આ એફપીએસ એટલે કે આ ફૂટ છે એ અંતર માપવા માટે યુઝ થતો હતો, પાઉન્ડ દળ માપવા માટે યુઝ થાય છે, અને સેકન્ડ બરાબર એ સમય માપવામાં થાય છે. બરાબર, આ એફપીએસ એકમ પદ્ધતિ છે અને બ્રિટિશ એકમ પદ્ધતિ પણ કહેવાય છે. બ્રિટિશ એકમ પદ્ધતિ. કેમ બ્રિટિશ એકમ પદ્ધતિ? તો આપણને બધાને જ ખબર છે કે કોલોનાઇઝેશન, વર્લ્ડનું કોલોનાઇઝેશન બરાબર એ બ્રિટિશ શાસનમાં થયેલું હતું. બરાબર, એમ પણ કહી શકાય કે દુનિયાના મોટા ભાગના દેશ ઉપર બ્રિટિશ શાસન હતું. તો આ બ્રિટિશ શાસન દરમિયાન એ લોકો બધી જ વસ્તુઓના અંતર છે એ ફૂટમાં માપવામાં આવતા. આપણને હજી ખબર છે કે ઘણી વસ્તુઓનું અંતર આપણે ફૂટમાં માપીએ છીએ. જેમ કે આપણે જે સ્ટાઇલ છે બરાબર, તો આ સ્ટાઇલનું માપન જે છે એ કેમાં કરીએ છીએ? સોરી, ટાઇલ્સ બરાબર છે સ્ટાઇલ ટાઇલ્સનું માપન છે આપણે નોર્મલી આપણા ઘરની અંદર જે ટાઇલ્સ યુઝ કરવામાં આવે છે બરાબર, તો એનું માપન છે એ કેની અંદર કહીએ છીએ? તો એ ફૂટની અંદર હજી માપીએ છીએ આપણે. 1 ફૂટ, 2 ફૂટ, અડધો ફૂટ, આ રીતના ટાઇલ્સનું માપન કરીએ છીએ. બરાબર છે, તો આ રીતની અંદર ફૂટનું માપન થતું હતું. પછી દળનું માપન પાઉન્ડમાં અને સમયનું માપન છે સેકન્ડમાં થતું હતું. બરાબર છે, પછી થોડીક એકમ પદ્ધતિમાં સુધારો થયો. બીજી પણ એકમ પદ્ધતિઓ એ સમયગાળામાં આવી. બીજી છે એકમ પદ્ધતિ સીજીએસ એટલે સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ. ઓકે, તો આ એકમ પદ્ધતિ નવી આવી. એટલે કે હવે અંતરનું માપન સેન્ટીમીટરમાં, દળનું માપન ગ્રામમાં અને સમયનું માપન સેકન્ડમાં થવા લાગ્યું. બરાબર, પછી આના કરતાં થોડીક મોટી એકમ પદ્ધતિ છે એ કઈ છે? MKS એકમ પદ્ધતિ. બરાબર, કારણ કે બધી જ વસ્તુ આપણે મોટા એકમોમાં માપી નથી શકતા, એના કારણે નાના એકમ તરીકે આપણે સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડમાં માપીએ છીએ. મોટી એકમ પદ્ધતિ લઈએ તો શું થઈ જશે? મીટર, કિલોગ્રામ અને સેકન્ડ. બરાબર, પછી મોટી એકમ પદ્ધતિમાં અંતર છે મીટરમાં મપાય, પછી દળ કિલોગ્રામમાં મપાય અને સમય સેકન્ડમાં માપવામાં આવે છે. અને ત્યારબાદ વિદ્યુત પ્રવાહ શોધ થઈ. તો વિદ્યુત પ્રવાહની શોધ થઈ એટલે કે ચાર્જ વિશે, વિદ્યુત ભારો વિશે તો બહુ બધા સમયથી ખબર જ હતી, પરંતુ આ બધા વિદ્યુત ભારોની જે ઉર્જા છે એનો ઉપયોગ કઈ રીતે યુઝ કરી શકાય, એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એની માહિતી થોડા સમય પછી, મતલબ થોડા સમય અગાઉ થઈ. બરાબર, તો એના આધારે અહીંયા MKS એકમ પદ્ધતિ બહાર પાડવામાં આવી. બરાબર છે, એટલે MKS એટલે શું થઈ જશે? મીટર, કિલોગ્રામ, સેકન્ડ અને એમ્પિયર. તો આ રીતના વિદ્યુત પ્રવાહનું માપન છે એ એમ્પિયરમાં માપવામાં આવતું. પણ આ જુદી જુદી એકમ પદ્ધતિઓ જુદા જુદા કોન્ટિનેન્ટમાં ચાલતી. બરાબર છે, એટલે કે બધી જગ્યાએ સેમ એકમ પદ્ધતિ નહોતી. બરાબર છે, તો ઘણી જગ્યાએ FPS ચાલતી હોય, ઘણી જગ્યાએ MKS ચાલતી હોય. તો બધા જ સાયન્ટિસ્ટોએ ભેગા મળીને, બધા જ વૈજ્ઞાનિકોએ ભેગા મળી બરાબર એક સાર્વત્રિક, આખી દુનિયાની અંદર એક સાર્વત્રિક એકમ પદ્ધતિ અપનાવી. બરાબર, જેને નામ આપવામાં આવ્યું SI એકમ પદ્ધતિ. SI એકમ પદ્ધતિ. SI એકમ પદ્ધતિ છે એનું ફૂલ ફોર્મ છે સિસ્ટમ ઇન્ટરનેશનલ. સિસ્ટમ ઇન્ટરનેશનલ. ઇન્ટરનેશનલ. સિસ્ટમ ઇન્ટરનેશનલ. બરાબર, તો આ સિસ્ટમ ઇન્ટરનેશનલ અથવા તો ઇન્ટરનેશનલ સિસ્ટમ જે છે એ કઈ રીતે લાગુ પાડવામાં આવી? તો બધા જ સાયન્ટિસ્ટો ઈસવીસન 1971
બધા જ સાયન્ટિસ્ટો ઈસવીસન 1971 માં ભેગા થયા, 1971 માં ભેગા થયા અને બધાએ સાર્વત્રિક રીતે નક્કી કર્યું. અને આ બધા ક્યાં ભેગા થયા? તો ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેઝર્સ, ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેઝર. બરાબર, આ સંસ્થાનું નામ છે ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેઝર્સ. એટલે આને ગુજરાતીમાં કહીએ તો આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા. ઓકે, આ ગુજરાતી નામ છે આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા, ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેઝર્સ. આ બધા સાયન્ટિસ્ટો આ સંસ્થામાં 1971 માં ભેગા થયા અને બધાએ સાર્વત્રિક રીતે એવું નક્કી કર્યું, બરાબર, કે આપણે આખી દુનિયાની અંદર એક સરખી એકમ પદ્ધતિ લાગુ પાડવી જોઈએ, બરાબર, કે જેથી કરીને ઓલ ઓવર વર્લ્ડની અંદર સારી રીતે વ્યવસ્થિત રીતે એક રેગ્યુલારિટી સાથે ટ્રેડ થઈ શકે, બરાબર. એટલા માટે આ લોકોએ જે નવી એકમ પદ્ધતિ બહાર પાડી, એ નવી એકમ પદ્ધતિને નામ આપ્યું એસઆઈ એકમ પદ્ધતિ, સિસ્ટમ ઇન્ટરનેશનલ, બરાબર. આ એસઆઈ એકમ પદ્ધતિ જે છે એની અંદર આ લોકોએ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ આપી, બરાબર. 7 મૂળભૂત ભૌતિક રાશિઓ. આ મૂળભૂત ભૌતિક રાશિઓ કોને કહેવાય? મૂળભૂત ભૌતિક રાશિ એસઆઈ એકમ પદ્ધતિની અંદર. એસઆઈ એકમ પદ્ધતિ સિસ્ટમ ઇન્ટરનેશનલમાં મૂળભૂત ભૌતિક રાશિ ઓકે. હવે આ મૂળભૂત ભૌતિક રાશિ શું છે, કોને કહેવાય? મૂળભૂત ભૌતિક રાશિ કોને કહેવાય? તો એવી ઓછામાં ઓછી ભૌતિક રાશિઓ કે જેની પરથી બાકીની બધી જ ભૌતિક રાશિઓ મેળવી શકાય. એવી ઓછામાં ઓછી ભૌતિક રાશિઓ કે જેની ઉપરથી બાકીની બધી જ ભૌતિક રાશિઓ મેળવી શકાય. તો એવી ઓછામાં ઓછી ભૌતિક રાશિઓને કેવી રાશિ કહેવાશે? મૂળભૂત ભૌતિક રાશિ કહેવાશે, બરાબર. મૂળભૂત રાશિ કોને કહીશું? કે એવી ઓછામાં ઓછી ભૌતિક રાશિઓ કે જેના પરથી બાકીની બધી જ ભૌતિક રાશિઓ મેળવી શકાય. તો આવી ઓછામાં ઓછી ભૌતિક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિ કહેવાય. ઓકે, હવે આ મૂળભૂત ભૌતિક રાશિઓ છે એ કેટલી હશે? 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે. કેટલી છે? 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે. તો મૂળભૂત ભૌતિક રાશિઓ 7 છે. ભૌતિક રાશિઓ 7 છે. ઓકે, તો આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ કઈ? બરાબર. અને એના એકમો કયા? તો 7 મૂળભૂત ભૌતિક રાશિઓમાં પહેલી ભૌતિક રાશિ છે લંબાઈ, જેને સ્મોલ એલ વડે દર્શાવાય છે. બીજી ભૌતિક રાશિ છે દળ, જેને સ્મોલ એમ વડે દર્શાવાય. ત્રીજી ભૌતિક રાશિ છે સમય, જેને સ્મોલ ટી વડે દર્શાવાય. અને ચોથી ભૌતિક રાશિ છે વિદ્યુત
પ્રવાહ, જેને સ્મોલ આઈ વડે દર્શાવાશે. પાંચમી ભૌતિક રાશિ થર્મોડાયનેમિક, તાપમાન, જેને કેપિટલ ટી વડે દર્શાવાશે. છઠ્ઠી ભૌતિક રાશિ દ્રવ્યનો જથ્થો, જેને મ્યુ વડે દર્શાવાશે અથવા તો સ્મોલ એન વડે પણ દર્શાવાશે. બરાબર, જે તે જગ્યાએ જે તે સંજ્ઞાનો યુઝ થાય છે. મોસ્ટલી ફિઝિક્સની અંદર આપણે મ્યુ સંજ્ઞાનો યુઝ કરીએ છીએ. બરાબર, ચાલો. અને સાતમી મૂળભૂત ભૌતિક રાશિ છે જ્યોતિ તીવ્રતા. ઓકે, ચાલો. તો આને સીડી વડે દર્શાવાશે. ક્લિયર? ચાલો, જ્યોતિ તીવ્રતા અથવા તો આને આઈ વડે પણ ઘણી વખત દર્શાવાય છે. ઘણી વખત આઈ વડે દર્શાવાશે, ઘણી વખત સીડી વડે દર્શાવાશે. તીવ્રતા, બરાબર છે, ઇન્ટેન્સિટી, તીવ્રતા. તો આઈ વડે, સીડી વડે જે તે જગ્યાએ જે તે સંજ્ઞાનો યુઝ થાય છે. બરાબર, આ ભૌતિક રાશિઓ છે. ભૌતિક રાશિઓ. ઓકે, આ મૂળભૂત ભૌતિક રાશિઓ છે. હવે એના એકમોની વાત કરીએ. એકમો શું છે? આ મૂળભૂત એકમો પણ કહી શકાય. મૂળભૂત ભૌતિક રાશિઓની સાથે સાથે આ થઈ જશે મૂળભૂત એકમો. આ મૂળભૂત ભૌતિક રાશિઓ અને આ છે ઈ મૂળભૂત એકમો. બરાબર, લંબાઈનો એકમ જે છે એ કયો છે? સ્મોલ એમ, એટલે આને કહેવાશે મીટર. દળનો એકમ છે કિલોગ્રામ. બરાબર, સમયનો એકમ છે સેકન્ડ. વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર. થર્મોડાયનેમિક તાપમાનનો એકમ છે કેલ્વિન. દ્રવ્યનો જથ્થો છે એનો એકમ છે મોલ. અને જ્યોતિ તીવ્રતા છે એનો એકમ છે કેન્ડેલા, સીડી. તો આ સાત મૂળભૂત ભૌતિક રાશિઓ છે. બરાબર, તો સાત મૂળભૂત ભૌતિક રાશિઓ. હવે આ મૂળભૂત ભૌતિક રાશિઓ છે તો એના ઉપરથી જે ભૌતિક રાશિઓ મળશે એ બધી ભૌતિક રાશિઓને કેવી કહેવાશે? સાધિત ભૌતિક રાશિઓ. અહીંયા આપણે ચર્ચા કરી મૂળભૂત ભૌતિક રાશિ કોને કહેવાય. મૂળભૂત ભૌતિક રાશિ કોને કહેવાશે? તો ઓછામાં ઓછી એવી ભૌતિક રાશિઓ કે જેના ઉપરથી બાકીની બધી જ ભૌતિક રાશિઓને મેળવી શકાય. તો એને શું કહેવાશે? મૂળભૂત ભૌતિક રાશિઓ. બરાબર, જેમ કે આવડી આ સાત ભૌતિક રાશિઓ એવી છે કે જેના ઉપરથી બીજી બધી જ ભૌતિક રાશિઓ મળશે. બરાબર, તો આ છે એ સાતે સાત મૂળભૂત છે. પણ હવે જેના આની ઉપરથી, એટલે કે જે મૂળભૂત ભૌતિક રાશિઓ છે એના ઉપરથી જે મળતી ભૌતિક રાશિઓ છે એને કહેવાશે સાધિત ભૌતિક રાશિઓ. તો સાધિત ભૌતિક રાશિઓ કોને કહેવાશે? સાધિત ભૌતિક રાશિઓ. ચાલો, તો સાધિત ભૌતિક રાશિઓ એટલે શું? તો જે ભૌતિક રાશિઓ મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી મેળવવામાં આવે તે ભૌતિક રાશિઓને સાધિત ભૌતિક રાશિઓ કહેવાય. બરાબર, જે ભૌતિક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી મેળવવામાં આવતી હોય, મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી મેળવવામાં આવે તો તે ભૌતિક રાશિઓને સાધિત ભૌતિક રાશિઓ કહેવાય. બરાબર,
અને તેના એકમો ને સાધિત એકમો કહેવાય. બરાબર. તો સાધિત ભૌતિક રાશિઓ કઈ કઈ છે એના માટેની ચર્ચા કરીએ. સાધિત ભૌતિક રાશિ કઈ કઈ છે એના માટેની ચર્ચા કરીએ. તો સાધિત ભૌતિક રાશિ, તો પહેલી ચર્ચા કરીએ તો વેગ આવશે. બરાબર. વેગ છે એ કઈ રીતે મેળવવામાં આવે અને બધાને જ ખબર છે કે અંતરના છેદમાં સમય. હકીકતમાં સ્થાનાંતર આવે. વેગ એટલે સદિશ ભૌતિક રાશિ છે એટલે સ્થાનાંતર કહેવાય. અથવા તો આ અંતરની જગ્યાએ તમે લંબાઈ પણ લખી શકો છો. લંબાઈના છેદમાં સમય. મૂળભૂત ભૌતિક રાશિ લંબાઈ છે તો લંબાઈના છેદમાં સમય. લંબાઈની જગ્યાએ સ્થાનાંતર આવે. બરાબર. તો સ્થાનાંતરના છેદમાં સમય. તો આ જે છે આ બે મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી મળી. એટલે આ વેગ છે એને કેવી કહેવાશે? સાધિત ભૌતિક રાશિ. બરાબર છે. વેગનો એકમ છે, એકમ શું થઈ જશે? તો મીટર પ્રતિ સેકન્ડ. તો આ એકમ છે એ કેવો થઈ જશે? સાધિત એકમ. આ સાધિત ભૌતિક રાશિ, આ સાધિત એકમ. જો બંને મૂળભૂત એકમો ઉપરથી એકમ મળે છે એટલા માટે આને સાધિત એકમ કહેવાશે. ક્લિયર? ચાલો બીજું ઉદાહરણ લઈ લઈએ. તો પ્રવેગ લઈ શકાય, બળ લઈ શકાય. ચાલો બળની ચર્ચા કરીએ તો બળ છે એટલે શું થઈ જશે? તો દળ ગુણ્યા પ્રવેગ. અને આના ઉપરથી બીજું લખીએ તો દળ ગુણ્યા લંબાઈના છેદમાં સમયનો વર્ગ. હકીકતમાં લંબાઈની જગ્યાએ શું આવશે? સ્થાનાંતરના છેદમાં સમયનો વર્ગ. પણ સ્થાનાંતરને આપણે મૂળભૂત ભૌતિક રાશિ તરીકે લખીએ તો એ લંબાઈ જ થઈ જશે ને, અંતર જ થશે એક પ્રકારે. ચાલો, તો આ એનું મૂળભૂત ભૌતિક રાશિઓના બેઝમાં સ્ટ્રક્ચર થઈ ગયું. બરાબર છે. તો આ જો બળ છે એ મૂળભૂત ભૌતિક રાશિઓ ઉપરથી જ મળી. તો એનો અર્થ શું થઈ ગયો કે ભાઈ આ જે છે એ કેવી છે? બળ છે એ કેવી છે? સાધિત ભૌતિક રાશિ છે. અને આનો એકમ કયો છે? તો એસઆઈ એકમ કયો છે? ન્યૂટન છે. ન્યૂટન છે પણ એને બેઝમાં લખીએ તો શું થઈ જશે? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જો અહીંયા છે ને, દળનો એકમ કિલોગ્રામ, લંબાઈનો એકમ મીટર, સમય સ્ક્વેરનો એકમ સેકન્ડ સ્ક્વેર. બરાબર છે. તો આનો એકમ છે એ ન્યૂટન છે. તો આ ન્યૂટન કેવો છે? સાધિત એકમ થઈ જશે. ઓકે. ચાલો હજી એક ઉદાહરણ લઈ લે. તો માની લે ઉર્જા. બરાબર. તો બળ, ઉર્જા અથવા તો કાર્ય, જે લખો એ લખી શકાય. ઉર્જા અથવા તો કાર્ય, બેમાંથી કોઈ પણ ભૌતિક રાશિ છે એનો એકમ છે એ સરખો જ થશે અને એનું જે મૂળભૂત ભૌતિક રાશિઓ છે એ પણ સરખી જ આવશે. તો કાર્ય બરાબર શું થઈ જશે? તો કાર્ય બરાબર થશે બળ ગુણ્યા સ્થાનાંતર. અથવા તો આને બળની જગ્યાએ આ રીતે લખી શકાય. તો દળ ગુણ્યા લંબાઈ છેદમાં સમયનો વર્ગ. અને આ સ્થાનાંતર છે એ પણ લંબાઈનો વર્ગ થશે. સ્થાનાંતર છે એ પણ લંબાઈ થશે. એટલે લંબાઈ એક વખત હતી, બીજી લંબાઈ એક વખત ગુણાશે તો શું થઈ જશે? લંબાઈનો વર્ગ થશે. તો આ રીતે આપણને 3 મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી ઉર્જા મળે છે. દળ ગુણ્યા લંબાઈનો વર્ગ છેદમાં સમયનો વર્ગ. બરાબર છે. તો આ રીતે આપણને ઉર્જા મળશે, કાર્ય મળશે. અને આનો એકમ છે, એકમ એ કયો છે? જૂલ. બરાબર. કયો એકમ છે? જૂલ. બીજા ઘણા બધા એકમ છે. ઉર્જાના એકમ ઘણા બધા છે, કાર્યના એકમ ઘણા બધા છે. એમાંનો એક એકમ છે જૂલ, બીજો કેલરી, પછી નેક્સ્ટ આવશે કિલોવોટ અવર. બરાબર. નેક્સ્ટ આવશે અર્ગ. બરાબર. તો આવા ઘણા બધા એકમો છે કે જે ઉર્જા માટે અથવા તો કાર્ય માટે યુઝ થાય છે. ઓકે. તો આ રીતે આપણે લખી શકાય. અને આ જૂલ છે એને આપણે બેઝમાં લખીએ તો શું થઈ જશે? કિલોગ્રામ, મૂળભૂત ભૌતિક રાશિ તરીકે દર્શાવીએ તો કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ રીતે આપણે કહી શકીએ કે આ બધા આ જે એકમ છે એસઆઈ એકમ. બરાબર. જેમ કે જૂલ છે એસઆઈ એકમ છે. બરાબર. પણ એ કેવો છે? સાધિત એકમ છે. તો સાધિત એકમ છે મૂળભૂત એકમ ઉપરથી જ મેળવેલો એકમ છે. ક્લિયર?
તો આ થઈ ગયું સાધિત ભૌતિક રાશિ અને સાધિત એકમો આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરીએ છીએ એની ચર્ચા. ક્લિયર? ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ એસઆઈ એકમ પદ્ધતિમાં. તો આવશે પૂરક ભૌતિક રાશિઓ. પૂરક ભૌતિક રાશિઓ. હવે આ પૂરક ભૌતિક રાશિઓ શું છે? બરાબર, પૂરક ભૌતિક રાશિઓ શું છે? તો એવી ભૌતિક રાશિઓ, પૂરક ભૌતિક રાશિઓ એટલે કેવી? એવી ભૌતિક રાશિઓ કે જેનો એકમ તો હોય પણ એના પરિમાણ ન હોય. બરાબર, જે ભૌતિક રાશિઓને એકમ હોય પણ એના પરિમાણ ન હોય તો એવી ભૌતિક રાશિઓને કેવી કહેવાશે? પૂરક ભૌતિક રાશિઓ. બરાબર, કે જે ભૌતિક રાશિઓને એકમ હોય પરંતુ તેના પરિમાણ ન હોય તેવી ભૌતિક રાશિઓને કેવી કહેવાશે? પૂરક ભૌતિક રાશિઓ. પૂરક ભૌતિક રાશિઓ કહેવાય. ઓકે, તો આનો અર્થ શું થઈ જશે કે જે ભૌતિક રાશિઓને એકમ હોય પણ એને પરિમાણ ન હોય, એટલે કે પારિમાણિક સમીકરણ ન હોય, તો એવી બધી જ ભૌતિક રાશિઓને કેવી કહેવાશે? તો એને પૂરક ભૌતિક રાશિઓ કહેવાશે. હવે આ પૂરક ભૌતિક રાશિઓ કઈ કઈ હશે? એ બે પ્રકારની હશે. બરાબર, એક સમતલ કોણ, બરાબર, જેને થીટા વડે દર્શાવાય છે, અને બીજું ઘન કોણ, જેને ઓમેગા વડે દર્શાવે છે. ત્રીજી ભૌતિક રાશિ આવે, બરાબર, રેડિયો એક્ટિવિટી, પણ એને આપણે અહીંયા દર્શાવતા નથી. આપણે અહીંયા પૂરક ભૌતિક રાશિઓને બે જ ભૌતિક રાશિઓ તરીકે એક્સેપ્ટ કરવામાં આવે છે, સમતલ કોણ અને ઘન કોણ. ત્રીજી આવશે રેડિયો એક્ટિવિટી. બરાબર છે, એને આપણે ચર્ચા અહીંયા કરવાની નથી. આપણા માટે ખાલી આ બે જ ભૌતિક રાશિઓનું મહત્વ છે. બરાબર, સમતલ કોણ અને ઘન કોણ. ઓકે, તો આ સમતલ કોણ અને ઘન કોણ જે છે આનો એકમ શું હશે? સમતલ કોણ, તો આનો એકમ હશે રેડિયન. બરાબર, અને ઘન કોણ છે એનો એકમ હશે સ્ટીરેડિયન. ઓકે, આનો એકમ હશે રેડિયન અને આનો એકમ છે સ્ટીરેડિયન. ઓકે, તો આ બે ભૌતિક રાશિઓ પૂરક ભૌતિક રાશિઓ કહેવાશે. સમતલ કોણ આપણે બધા જ નાનપણથી ભણીએ જ છીએ. બરાબર છે, 9મા 10મા ધોરણની અંદર બહુ એવી ચર્ચા કરી સમતલ કોણની. બરાબર, એનો મેઇન એકમ આપણે અત્યાર સુધી વ્યવહારિક રીતે જે ભણીએ છીએ એકમ એ કયો છે? અંશ. બરાબર, અંશ, ડિગ્રી. તો સમતલ કોણ એટલે બીજું કંઈ જ નથી. શું થઈ જશે? એક સમક્ષિતિજ સાથે જે ખૂણો બનશે, આ ખૂણાને શું કહેવાય? સમતલ કોણ કહેવાય. કોઈ પણ એક ચર્ચા કરીએ તો આ ખૂણો જે બન્યો એ કહેવાશે સમતલ કોણ. બરાબર, અને એનો એકમ હશે રેડિયન. બરાબર, એસઆઈ એકમ રેડિયન છે. આ જે છે ચર્ચા કરી એ ચર્ચા છે એ કોની છે? એસઆઈ એકમ. વ્યવહારમાં આપણે જે યુઝ કરીએ છીએ આ બંને એકમો આપણે ચર્ચા કરી, આ બંને એકમોની ચર્ચા કરી. બરાબર, તો આ બંને એકમો જે છે, આ એકમ અને આ એકમ, તો આ બંને એકમો છે એ કયા છે? એસઆઈ એકમ છે. બરાબર, તો વ્યવહારમાં સમતલ કોણનો એકમ અંશ અથવા તો એને ડિગ્રી કહીએ છીએ. બરાબર, જેને ઉપર મીંડા વડે દર્શાવાય. બરાબર છે. ઓકે, ઘણી વખત તમે આવું કહો છો ને, 8 ડિગ્રી, તો 45 ડિગ્રી અથવા તો
અથવા તો 30 ડિગ્રી અથવા તો 90 ડિગ્રી. તો આ અંશમાં જે ખૂણો માપવામાં આવે છે એ ખૂણા અંશ છે, આનો એકમ છે. વ્યવહારમાં આ એકમ છે, વ્યવહારમાં એકમ છે, બરાબર. અને આપણે એસઆઈ એકમ પદ્ધતિની ચર્ચા કરીએ તો એકમ શું થઈ જશે? રેડિયન થશે. ક્લિયર? તો આ થઈ જશે સમતલ કોણ. અને આ સમતલ કોણની ચર્ચા કરી અને સમતલ કોણ થીટા શોધવું હોય તો થીટાનું સૂત્ર છે ચાપ. આના કારણે ચાપ રચાશે. આ ખાસ અહીંયા જોજો, અહીં ચર્ચા કરીએ. ચાલો, આ એક પોઈન્ટને આધારે, આ એક બિંદુ છે એને આપણે ધ્યાનમાં લઈ લઈએ તો એક પોઈન્ટને આધારે મેં અહીંયા કંઈક ખૂણો રચાણો. ખૂણો રચાશે થીટા. તો અહીંયા શું રચાશે? ચાપ રચાશે. ચાપ રચાશે. ચાપ રચાશે. ઓકે, તો આ જે ચાપ થઈ, આ ચાપ, ધારો કે આ ચાપને નામ આપી દઈએ એ બી. ઓકે, તો આ એ બી છે એ ચાપને અનુલક્ષીને આપણે ચર્ચા કરીએ તો ચાપ એ બી છેદમાં અહીંયાથી અહીંયા સુધીનું અંતર જેને આપણે ત્રિજ્યા કહીએ છીએ તો ત્રિજ્યા, એટલે આ એક વર્તુળ, આ કેન્દ્ર તરીકે લઈને અને એક વર્તુળ દોરીએ મોટું, તો આ ચાપ થઈ જશે, એ બી ચાપ થશે. અને આ શું થઈ જશે? આર શું થઈ જશે? ત્રિજ્યા. તો થીટા ફાઇન્ડ આઉટ કરવો છે તો થીટા બરાબર શું થઈ જશે? ચાપના છેદમાં ત્રિજ્યા. ક્લિયર? તમે નાના હતા ત્યારે સૂત્ર ભણ્યા જશો, ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો એના ઉપરથી જ આ સૂત્ર કંઈક આવ્યું છે, જોવો તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. આ ખૂણો છે, ખૂણો જેને આપણે અત્યારે સમતલ કોણ કહીએ છીએ. તો આ શું થઈ જશે? ખૂણો જેને આપણે સમતલ કોણ કહીએ છીએ. ઓકે, તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો આપણે ખૂણો શું શોધવો હોય તો ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? ચાપના છેદમાં ત્રિજ્યા. ઓકે, તો આ રીતે આપણે સમતલ કોણ ફાઇન્ડ આઉટ કરી શકાય. સમતલ કોણ, સમતલ કોણ. ઓકે, તો બીજી ચર્ચા આવે છે આપણી પાસે ઘનકોણ. ઘનકોણ, આ ઘનકોણ શું છે? બરાબર, ઘનકોણ શું છે? તો અહીંયા એક પ્રકારે ખૂણો જ છે, પણ આ જો દ્વિપરિમાણમાં ખૂણો થઈ ગયો. આ કેમાં થઈ ગયો? દ્વિપરિમાણમાં. તો સમતલ કોણ જે આવશે એ કેવો હશે? ત્રિપારિમાણિક ખૂણો આવશે. ત્રિપારિમાણિક ખૂણો. હવે આ ત્રિપારિમાણિક ખૂણો એટલે શું? માની લઈએ કે અહીંયા કોઈ એક સમતલ મેં આડું રાખી દીધું છે. આ રીતનું એક સમતલ મેં ગોઠવી દીધું છે. ઓકે, હવે આ સમતલ છે એનો મારે આ બિંદુએ અનુલક્ષીને, આ બિંદુને અનુલક્ષીને મારે શું દોરવો છે? ખૂણો દોરવો છે. તો આનો ખૂણો કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનો છે? તો અહીંયાથી બધા જ ખૂણાઓને અનુલક્ષીને આ બિંદુના કેન્દ્ર તરીકે લઈને દોરી દેવાનું છે. ક્લિયર? તો શું રચાશે? તો અહીંયા એક પ્રકારે શું થયું? એક ખૂણો રચાણો હશે. આ ખૂણો રચાણો હશે, જો તો હે ને? આ ખૂણો રચાણો, આ ખૂણો રચાણો જો તો ત્રિપારિમાણિક ખૂણો આવી રીતના, આ રીતે. આ ત્રિપરિમાણ મતલબ ચાર બાજુ છે ચોરસ. તો આ છેડો અહીંયા, પહેલો છેડો અહીંયા, આ બાજુનો છેડો અહીંયા છે. તો અહીંયા જે આ ખૂણો રચાશે ત્રિપારિમાણિક ખૂણો, આવી રીતનો, આ રીતનો જે ત્રિપારિમાણિક ખૂણો રચાશે એ ખૂણાને શું કહેવાશે? ઓમેગા. ઓકે, માની લઈએ આ કેન્દ્ર લઈને આને આપણે આર અંતર કહી દીધું છે અને આ સામેની બાજુ જે સમતલ છે એનું ક્ષેત્રફળ એ જેટલું છે. આનું ક્ષેત્રફળ કેટલું છે? એ જેટલું છે. તો આ ઘનકોણ છે એનું સૂત્ર શું થઈ જશે? તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ એ અપોન આર સ્ક્વેર. શું થઈ જશે? ઘનકોણ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ એ અપોન આર સ્ક્વેર. ઓકે, તો કંઈક આની જેવું જ છે ને? જો તો ચાપ છેદમાં ત્રિજ્યા. તો ચાપની જગ્યાએ અહીંયા ત્રિપારિમાણિક વસ્તુ શું છે? તો ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યાનો વર્ગ થઈ જશે. ક્લિયર? તો આ થઈ ગઈ પૂરક ભૌતિક રાશિઓ. બરાબર, એક સમતલ કોણ, એક ઘન કોણ. બરાબર, આનો એકમ છે, આનો એકમ શું થઈ જશે? રેડિયન. અને આનો એકમ છે એ એકમ શું થઈ જશે? સ્ટીરેડિયન. બરાબર, શું થઈ જશે? સ્ટીરેડિયન.
રેડિયન. ક્લિયર? ચાલો, તો અહીંયા સુધી આઈ થિંક ક્લિયર થઈ ગયો હશે. તો એસઆઈ એકમ પદ્ધતિ કોને કહેવાય, બરાબર, એનો બેઝિક કોન્સેપ્ટ આપણે સમજી લીધો, બરાબર, કે એસઆઈ એકમ પદ્ધતિ 1971 માં અમલમાં આવી તો ત્યારથી આ લોકોએ એકમ પદ્ધતિ કોને એકમ પદ્ધતિની અંદર કોને મૂળભૂત ભૌતિક રાશિ લીધી, કોને સાધિત ભૌતિક રાશિ લીધી, કોને પૂરક ભૌતિક રાશિ લીધી. એટલે ઇન શોર્ટ એવું કહી શકાય કે એકમ પદ્ધતિ, આ એસઆઈ એકમ પદ્ધતિના 3 ભાગ પાડી દીધા એ લોકોએ ભૌતિક રાશિઓના અનુલક્ષીને, બરાબર. એની અંદર પહેલો ભાગ છે એ મૂળભૂત ભૌતિક રાશિનો હતો, બીજો ભાગ છે એ સાધિત ભૌતિક રાશિઓનો, અને ત્રીજો ભાગ એવો રાખ્યો કે જેને એકમ હોય પણ પરિમાણ ન હોય, બરાબર, જેને એને નામ આપ્યું પૂરક ભૌતિક રાશિઓ, બરાબર છે. તો આ રીતે એસઆઈ એકમ પદ્ધતિ અમલમાં મૂકી. ક્યારે? ઈસવીસન 1971 માં. ક્લિયર? ખ્યાલ આવી ગયો બધાને? ઈસવીસન 1971 માં આ લોકોએ જે એસઆઈ એકમ પદ્ધતિ છે એનો બેઝિક સ્ટ્રક્ચર કંઈક આ રીતનું છે. ઓકે, ચાલો, તો આજ માટે અહીંયા થોડુંક સ્ટોપ કરીએ. હવે જે પણ કાંઈ ચર્ચા છે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું, આગળ વધશું. કે અહીંયા જે એસઆઈ એકમ પદ્ધતિ છે એની આપણે ટોટલ ચર્ચા કરી. તો આ એસઆઈ એકમ પદ્ધતિમાં મૂળભૂત એકમો છે, જેમ કે લંબાઈ છે, દળ છે, સમય છે, એનું માપન કઈ રીતે કરવામાં આવતું હતું એના માટેની ટોટલ ચર્ચાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીએ. તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ. તો નોટ પેપર લઈને જેટલું આજે ભણાવ્યું છે એ નોટ ડાઉન કરી લેજો, અને બધા જ આ જે ટોપિક છે એની ડિટેલમાં માહિતી થોડી યાદ રાખજો, કારણ કે આ બધું જ બેઝિક માહિતીઓ છે, અને બેઝિક માહિતીઓ જેટલી વધારે સરળતાથી સમજશો, જેટલી વધારે યાદ રાખશો, એટલું ફ્યુચરમાં તમને વધારે કામ લાગશે. ઓકે, તો આજનો લેક્ચર અહીંયા રાખીએ છીએ. હેવ અ ગુડ ડે, ટેક કેર, ભણતા રહો અને આગળ વધતા રહો.